હવે આપ અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે હરેશ ટાંક। રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે। દરમિયાન ભારે વરસાદને કારણે 2 લોકોના મોત થયા છે, જેમાં વીજળી પડવાથી બળદગાડામાં તણાવાથી 2 લોકોના મોત થયા હતા, જ્યારે શેત્રુંજી બંધ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। દરમિયાન આગામી 20 કલાકમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જ્યારે રાજુલાના ઉટિયા રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે 2 અલગ અલગ જગ્યાએ કાર તણાવના 2 બનાવમાં 2 લોકોના મોત થયા છે। ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, રાજુલા, ખાંભા તેમજ ગિરનાર જેવા અનેક વિસ્તારમાં જમીનના ધોવાણ થયા છે અને તૈયાર પાકને તેમજ કેરીના આંબાવાડિયામાં પણ નુકસાન થયું છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજુલામાં ફસાયેલા 24 લોકોને બચાવવા તેમજ 2 જગ્યાએ હેલિકોપ્ટર દ્વારા બચાવ અભિયાન હાથ ધરાયું। દરમિયાન લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા। આ અંગે ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ અમરેલીના સાંસદ ભરત સુતરિયા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી તેમજ લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીશ્રીએ સમીક્ષા બેઠકમાં અમરેલી જિલ્લાને પણ આવરી લીધો હતો। તેમણે અમરેલી જિલ્લાને બનતી તમામ મદદ કરવા સરકાર તૈયાર હોવાનું જણાવ્યું હતું। અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના કારણે અમરેલીમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું। અમરેલીના જગાભાઈ પડશાળાના ભાઈના પુત્રી રિદ્ધિનો પણ આ અકસ્માતમાં ભોગ લેવાયો। મળતી માહિતી મુજબ વડિયાના રામપુર તોરીના વતની પાગડાળ પરિવારના દાદી કાંતાબેન પોણા 3 વર્ષના પૌત્રી નાવ્યાને લંડન મૂકવા જવા વિમાનમાં બેઠા અને કાળ ભરખી ગયો, જ્યારે પત્નીના પાણી ઢોળને પૂર્ણ કરી જઈ રહેલા વડિયાના અર્જુન પટોડિયા કાળનો કોળિયો બની ગયા। અમરેલીના કોર્પોરેટર હરિભાઈ કાબરિયાના ફોઈ ફુવા અને જેબી કાબરિયાના બહેન વિમળા બહેન તેમજ બનેવી બાબુભાઈ લાલજીભાઈ હીરપરાનો પણ ભોગ લેવાયો। આમ અમરેલીના કુલ 6 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો વતનમાં વાંચવા પરત આવ્યા હતા તેવા MBBSના વિદ્યાર્થીઓનો બચાવ થયો છે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અમરેલીના મહિલા રિદ્ધિ તેમજ વડિયાના યુવકના DNA નમૂના મેચ થતાં તેમના પાર્થિવ શરીર તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા। વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રિદ્ધિ પડશાળાની અંતિમ વિધિ કરવામાં આવી। રિદ્ધિબેન રાજકોટમાં સાસરે રહેતા હતા અને છેલ્લા વર્ષોથી લંડનમાં સ્થાયી થયા હતા। તેઓ 1 મહિના પહેલા જ અમરેલી આવ્યા હતા। અમદાવાદથી ઉડાનમાં પ્રવાસ દરમિયાન થયેલી દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું। DNA પરીક્ષણ બાદ તેમના પાર્થિવ શરીરને અમરેલી લવાયો હતો, જ્યાં તેમની અંતિમ વિધિમાં સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વડિયાના વતની અર્જુન પટોડિયાની અંતિમ વિધિ કરવામાં આવી હતી। લંડનમાં રહેતા અર્જુને પણ આ જ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો। તેમની અંતિમ વિધિ દરમિયાન વડિયા બંધ રખાયું અને મોટી સંખ્યામાં લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની વિષય વસ્તુ સાથે અમરેલી ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મનોરમ્ય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી। વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, જિલ્લાના નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓ આ ઉજવણીમાં જોડાયા હતા। આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવી સમગ્ર ધરતી અને માનવ કલ્યાણ માટે અનન્ય સંદેશ એટલે યોગા ફોર વન અર્થ વન હેલ્થ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમથી મેદસ્વીતા મુક્ત ભારતના નિર્માણ માટે રોજિંદા જીવનમાં 10% ખાદ્ય તેલનો ઉપયોગ ઘટાડવા આહવાન કર્યું હતું। અમરેલી પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ અભિયાન કેફી દ્રવ્યના દૂષણને ડામવા આગામી 26 જૂને આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસની ઉજવણી કરાશે। હમણાં જ આપ અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા હરેશ ટાંક। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।